વેલકમ બેક ટુ માય ચેનલ ચકુની રસોઈમાં ફરી તમારી એકવાર સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ સિમ્પલ અને એકદમ સરળ રીતથી બનાવેલી સબ્જી એટલે કે કારેલા અને ડુંગળીનું શાક। તેના માટે સૌથી પહેલાં આપણે 500 ગ્રામ જેવા કારેલા લઈ લીધા છે। એને સરસ ધોઈને એની છાલ ઉતારીને આપણે આવી રીતે કાપી દીધા છે। હવે 4 થી 5 ચમચી જેવું આપણે મીઠું એડ કરીશું અને આને સરસ ઢાંકીને આપણે સાઈડમાં મૂકી દઈશું, જેના કારણે જે કારેલાની કડવાશ છે એ કડવાશ એકદમ દૂર થઈ જશે અને શાક આપણું એકદમ ટેસ્ટી રેડી થશે। હવે જે કારેલામાં પાણી ઓલમોસ્ટ થઈ ગયું છે, કેમ કે આપણે એમાં મીઠું નાખ્યું હતું। હવે આપણે એને નીચોડીને સાઈડમાં મૂકી દઈશું। હવે કડાઈ લઈશું અને એમાં 2 થી 3 ચમચી જેવું આપણે તેલ એડ કરીશું। તેલને સરસ રીતે આપણે ગરમ થવા દઈશું અને જ્યાં સુધી તેલ ગરમ થાય છે ત્યાં સુધી વિડીયોને પ્લીઝ લાઇક કરી લો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલ ઉપર જો નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે આમાં 1 ચમચી જીરું એડ કરીશું। આમાં રાઈ એડ આપણે નથી કરવાના, ઓનલી ખાલી જીરું અને હિંગ નાખીશું। આ હિંગ નાખ્યા પછી આપણે ચોપ કરેલી ડુંગળી એડ કરી લઈશું। કમસે કમ 4 થી 5 ડુંગળી મેં સરસ રીતે ચોપ કરી દીધી છે અને હવે આપણે આને સરસ રીતે એડ કરીને મિક્સ કરીશું। જો આ જ મેથડથી આપણે કારેલાનું શાક બનાવીએ છીએ તો કારેલામાં બિલકુલ પણ કડવાશ નથી રહેતી અને ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે। હવે આ સ્ટેજ ઉપર આપણે મીઠું એડ કરીશું અને થોડી આપણે એડ કરીશું હલ્દી એટલે કે હળદર પાવડર। એડ કર્યા પછી સરસ રીતે ફરીથી આપણે એક વખત એને મિક્સ કરી દઈશું। જોઈ શકીએ છીએ કે જે ડુંગળી છે એકદમ ટ્રાન્સફર થઈ ગઈ છે, એટલે કે એ સરસ રીતે ચડી ગઈ છે, પ્રોપર ચડી ગઈ છે। એટલે હવે આપણે આમાં એડ કરીશું આપણા જે કારેલા હતા એ કારેલાને સરસ રીતે એડ કરી લેશું અને ફરી આપણે એક વખત સરસ રીતે આને મિક્સ કરીશું। તમને મારા વિડીયો કેવા લાગે છે પ્લીઝ કમેન્ટમાં જણાવવાનું ન ભૂલતા, અને જો ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો। હવે આપણે સરસ રીતે કારેલાને પણ આપણે ચડવા દેવાના 2 થી 3 મિનિટ આપણે આવી રીતે એને ચડવીશું અને એના પછી આપણે એની ઉપર ઢાંકણ એટલે કે થાળી કે પછી કોઈ પણ ઢાંકણ એડ કરીને આપણે પાણી એની અંદર રાખીશું, જેના કારણે પાણીની વરાળથી જ આપણા જે કારેલા છે સરસ ચડી જશે, નીચેથી ચીપકશે પણ નહીં અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે। આ કારેલાની સબ્જી માત્ર ને માત્ર 10 મિનિટમાં રેડી થઈ ગયેલી છે। હવે આપણે જેટલું તીખું ખાતા હોય એટલું મરચું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, થોડું આપણે હળદર પાવડર એડ કરીશું અને સામાન્ય આપણે મીઠું એડ કરીશું। મીઠું વધારે એડ કરવાની જરૂર નથી, કેમ કે કારેલાની અંદર ઓલરેડી મીઠું છે। હવે 5 મિનિટ આપણે એની સરસ રીતે આવી રીતે કૂક કરવાના છે અને ગરમ ગરમ આપણે એને પીરસવાના છે। આ કારેલાની સબ્જી પરાઠા રોટી સાથે પણ ખૂબ જ સરસ લાગે છે। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। રાધે રાધે, જય શ્રી મહાકાલ।